દક્ષિણ કોરિયાની ગુમી સિટી કાઉન્સિલમાં કામ કરતા એક અધિકારીના આપઘાતથી આખો દેશ દુઃખી છે। આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે આ અધિકારી એક એટલે કે રોબોટ હતો। કોઈ રોબોટ આત્મહત્યા કરી લે એવું કોઈ દિવસ સાંભળ્યું છે? રોબો એક મશીન છે જે યાંત્રિક રીતે કામ કરે છે એવું આપણે માનીએ છીએ। રોબોમાં કોઈ લાગણી કે સંવેદના હોતી નથી એવી સામાન્ય માન્યતા છે। આ સંજોગોમાં રોબોએ આપઘાત કરી લીધો એવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે। જો કે દુનિયામાં આપણા માન્યામાં ન આવે એવું ઘણું બધું બનતું હોય છે।